મિત્રો અમે હે ને અહીંયા દુકાનેથી આ જો દોરાની લઈ લીધી છે. હવે ગાડી આકીને હવે એને પાછું ઘરે જવાનું છે. અને મિત્રો અહીંયા સવારમાં જે આવવાની મજા છે ને એવી ક્યાંય નથી. મિત્રો આમ ચાલ તો યાર મારે કેમ છો મારા વેડો સ્વાગત છે તમારું મારા ફરીથી નવ લોગમાં. મિત્રો કઈક અત્યારે વાગી રહ્યા છે 7:30 માં. હે ને કઈક 10 મિનિટની વાર છે. તમારા ભાઈ અત્યારે બ્લોગ ચાલુ કર્યો છે અને 7:30 ને રાતના આવી ગયા છે. એટલે કન્ફ્યુઝનમાં ન રહેતા કે ક્યારે બ્લોગ ચાલુ કર્યો. તો જો તમારા ભાઈ અત્યારે સ્કૂલેથી આવી ગયો હોય, નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયો હોય અને જો આ બધું હે ને આ ઓલું હતું બોલપેન દેવા જવાની હતી ને તે બધી કમ્પ્લીટ થઈ ગઈ. જો બાચકા ભરી નાખ્યા આખા બોલપેન ને. આ જો 3.5 બાચકા ભરાણા. અને મિત્રો અત્યારે હે ને આંબાવાડીમાં જવાનું છે આપણે. હે ને દોરો લેવા જવાનો હા મશીનનો. કંઈક છે ને મારી પાસે છે ઉભા રહેજો. જો આ કંઈક કપડા છે આને આના મેચિંગનો દોરો લેવા જવાનો છે. હવે હે ને બહુ બોલવું નથી. તો મિત્રો આપણે એ રહે ને કંઈક કેવલ આવી રહ્યો છે. નહીં તાર ના થવું, તું બેઠો રહે. તો મિત્રો અમે હે ને અહીંયા દુકાનેથી આ જો દોરાની લઈ લીધી છે. હવે ગાડી આકીને હવે એને પાછું ઘરે જવાનું છે. તો ઘરે જઈને મળીએ. તો ચલો કંડી. તો મિત્રો અત્યારે કઈક છે ને 8 વાગ્યા છે ને જો પાછો વ્લોગ ચાલુ કર્યો. અમે ઘરે આવી ગયા છે દોરાની રીલ બેલ લઈને. હવે છે ને આ બધા બોલપેનું છે ને એ મમ્મી ને પપ્પા જાય છે. બેનને ફોન તો કર દે. કોને કર દો હાલો હમણાં. તો મમ્મી ને પપ્પા જાય છે બોલપેનું દેવા. તો હાલો હવે છે ને આ ચડાવી દે બાચકા અને પછી પાછા છે ને મળીએ. તો ચાલો કન્ટિન્યુ. મિત્રો હવે છે ને ઓલું બોલપેનું છે ને અત્યારે કેન્સલ થયું મૂકવા જવાનું. એને જીરીક ફોન કરીને કીધું કે અમે બોલપેન દેવા આવ્યો. તો એ છે ને અત્યારે બહાર છે. એને કીધું અડધી કલાક પછી એને નીકળજો પાછું બોલપેન દેવા. તો અત્યારે છે ને અમે જો ખાવા બેસીએ છીએ. તો ખાવામાં છે જે ઓરાનું શાક, દહીં અને રોટલો. હાલો મિત્રો હવે છે ને જે ખાવામાં મજા આવી જવાની. હા ભાઈ પાપડ. તો મિત્રો હાલો મળીએ ને ઓલો ના કાંજી એન્ડ નથી કરવાનો. હવે ને કન્ટિન્યુ. તો મિત્રો અત્યારે હે ને કે 8:30 વાગી રહ્યા છે. યુથ આગો જતો જરીકભાઈ. તો મિત્રો અત્યારે 8:30 વાગી રહ્યા છે ને હવે હે ને તમારે પાસે સુઈ જવું નીંદર આવે. હા મિત્રો સવારનું છે ને આજે માથું બહુ જ દુખે. માથું દુખે ને તે વિચાર તો એવો હતો કે મોટો બ્લોગ બનાવીશ પણ અત્યારે છે ને મારે સુઈ જવું. નીંદર બહુ જ આવે છે. મારે હજી છે ને ચિત્ર દોરવું હતું. ચિત્ર હું મારે હજી છે ને મિત્રો હજી લેસન કરવું હતું. લેસનમાં થોડુંક હજી મારે હજી વધારે જ હતું. લેસન કરવું હતું પણ હવે છે ને મિત્રો અત્યારે નથી કરવું. કાલે સવારમાં કરીશ ઉઠીને. તો હાલો હે ને સવારે જ મળીએ. અત્યારે બ્લોગનો એન્ડ નથી કરવો, સવારે મળીએ. તો હાલો સવારે મળીએ. તો ચલો કન્ટિન્યુ. અત્યારે સુઈ જવું. તો મિત્રો અત્યારે કંઈક છે ને 6:30 વાગ્યા છે સવારના. ને અત્યારે તેના પૂરમાં તમારો ભાઈ ઉઠી ગયો છે ને હવે છે ને નાહવા જવાનું છે ને પછી મહાદેવને દર્શન કરવા જવાના છે. તો હવે છે ને નાહ્યા આવું પછી મળું. તો ચલો કન્ટિન્યુ. મિત્રો તમારો ભાઈ અત્યારે છે ને મસ્ત મજાનો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છે ને જો અત્યારના પૂરમાં મસ્ત મજાની છે ને મોર્નિંગ થઈ ગઈ છે. અને બસ હવે મહાદેવને ત્યાં દર્શન કરવા જવાના છે. તો મિત્રો હું તમારો ભાઈ નીચે આવી ગયો છે. વાળ બાર ઓળાઈ લીધા છે ને હવે જો કંઈક હાથમાં 10 મિનિટની વાર છે. તો હવે છે ને લોટો લઈ લઈએ. હાલો લોટો લઈ લીધો અને હવે છે ને મહાદેવને ત્યાં દર્શન કરવા જવાના છે. તો હાલો ત્યાં જઈને જ મળીએ. તો ચલો કન્ટિન્યુ.
તો મિત્રો તમારો બહેન અત્યારે પૂરમાં મહાદેવના મંદિરે પહોંચી ગયો છે અને આ ઉભા રહી જાઓ ખોલી લો. અરે 5 મિનિટ. તો મિત્રો હાલો દર્શન કરી લે પછી મળીએ. તો મિત્રો તમારા ભાઈ દર્શન કરી લીધા મહાદેવના લોટો ચડાવી દીધો છે ને હવે છે ને આપણે ઘરે જવાનું છે. ઉભા રહી જવા પાછું બંધ કરવું જશે. તો ચાલો મિત્રો ચપ્પલ પહેરી લઈએ. અને મિત્રો અહીંયા સવારમાં જે આવવાની મજા છે ને એવી ક્યાંય નથી. હવે મિત્રો આમ જો આમ શાંતિનું વાતાવરણ. તો મિત્રો અત્યારના વાગી રહ્યા છે સવારના ફિટ 7. તમારો ભાઈ આવી ગયો છે ઘરે અને હવે એના લોટો મૂકી દઈએ તેમના ઠેકાણે. નહીં હજી સૂર્યદેવને પાણી ચડાવવાનું છે, કાજલ ચડાવવાનું છે સૂર્યદેવને, હજી લોટો નથી મૂકો. તો મિત્રો એને હવે સૂર્યદેવને જલ ચડાવી લે પછી કન્ટિન્યુ. વિક્રમ બજરંગી કોન નિવાર સોમરી સંગી કંચન વરણ વિરાજ સોય સાજોર તેજા વિરાજ એકાંતે મુંજ જની ઉષાંજે શંકર સોન કેસરી નંદન તેજ પ્રતાપ મહાજ ગોવિંદ વાનગુની. તો મિત્રો તમારા ભાઈ મસ્ત મજાની હનુમાન ચાલીસા વાંચી લીધી છે, સૂર્યદેવને જલ ચડાવી દીધું છે, મહાદેવને ને દર્શન પણ કરી આવ્યો છું ને હવે બસ છે ને કંઈક વાગી રહ્યા છે હાથની માથે 10 ને હવે છે ને નાસ્તો કરવાનો છે. તો એ મમ્મી ક્યાંક ગયા છે ચા બનાવવા મૂકી દીધો હે. હવે હે ને ભાખરી કરવાની છે. તો મિત્રો મારે હે ને આ વ્લોગનો હે ને એન્ડ કરી નાખવો છે. અને હવે તમે વિચારતા હશો કે હું નવું કાઢ્યું નિખિલભાઈ કે આ એન્ડ કરી નાખો. હા તો મિત્રો વ્લોગ બનાવ્યો તો હવે એનો એન્ડ તો કરવો જ પડે ને. તો હે ને મિત્રો બીજું કાંઈ નથી કરવું, વ્લોગનો એન્ડ કરી નાખવા. હાલો મળીએ નવા વ્લોગમાં. નહીં બાગાજી ગયા તો મને સબસ્ક્રાઈબ કરી નાખવાનો હોય તો જય શ્રી રામની કોમેન્ટ કરો, પછી સબસ્ક્રાઈબ કરો. તો ટાટા.